Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. આજે સવારમાં ફરીવાર આપણે પ્રભુનું પવિત્ર અરુળું નામ લેવાના માટે તેમની સમક્ષ નમી શક્યા છે. તેમનું ભજન કરવાના માટે આપણે મળી શક્યા છે. પ્રભુનો આભાર માનીએ. અને ખરેખર તમે જુઓ તો આજે સવારમાં પ્રભુએ બધાને એક સુંદર સવારે પ્રભુએ જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. નહીં, આપણને પણ રાખ્યા છે અને બીજા ઘણા બધા એવા લોકોને પણ પ્રભુએ રાખ્યા છે જે તમને ને મને અપ્રિય હશે. પ્રભુ પાસે કોઈ પક્ષપાત નથી. કડી વાત છે નહીં, પણ જ્યારે આપણે જગતમાં જીવીએ છીએ ને ત્યારે ઘણી બધી એવી બાબતો ઓટોમેટિક આવી જાય છે. ચોક્કસ તમે હું જાણીએ છીએ કે આ અન્યાયી લોકો છે અથવા દુષ્ટ માણસ છે, એમનું ખોટું બોલવાથી પણ એમને કશું થવાનું નથી. ઉપરથી આપણે જીભને ખરાબ બોલીને આપણે આપણા આશીર્વાદો રોકી લઈએ છીએ. કેમ કે પ્રભુ બધું જાણે છે અને પ્રભુ યોગ્ય સમયે પ્રભુ બધું સરખું કરતા હોય છે. નહીં, જો તમે લોકની લખેલી સુવાર્તા 6:37 જુઓ તમે, તો તમે બીજાનો ન્યાય કરો નહીં, જેથી તમારો ન્યાય કરવામાં આવે નહીં. અને માટે આપણે ઘણીવાર અપ્રિય બાબતોને લઈને આપણે નારાજ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ. સ્વાભાવિક છે. એક મનુષ્ય તરીકે જ્યારે ઘણી બાબત આપણે જોઈએ છે ત્યારે જાણે આપણે શાંત રહી શકતા નથી. પરાણે બોલાય છે, નથી બોલવું પણ બોલાય છે. કેમ કે એમાં પણ શૈતાનની ઉશ્કેરણી છે. કારણ કે પ્રભુએ તો આપણને શાંત રહેવાનું કહ્યું છે, પણ આપણે બોલીશું એટલે આપણે બોલવા દ્વારા ન્યાયની તુલનામાં આવી જઈશું. અને માટે પ્રભુની પાસે આપણે મદદ માગીએ કે આપણી પરિસ્થિતિઓમાં જ્યારે આપણી આસપાસ આવી બાબતો આપણે જોઈએ ત્યારે વધારે સજાગ બનીએ, વધારે હિંમત રાખીએ અને પ્રભુની પાસે વધારે મદદ માગીએ કે એવી બધી બાબતો સામે અથવા એવી બાબતોમાં આપણે જોડાઈએ નહીં, પણ જે બાબતો આપણે શોધવાની છે, જે બાબતો આપણે પકડી રાખવાની છે, એ બાબતો તરફ આપણું ધ્યેય રહ્યા કરે. નહીં, ઘણી વાર એવું બને છે કે જેઓ આપણું ન્યાય કરે છે એમને કઈ રીતે આપણે સરખાવે. જો હું તમને કહું, ચલો આપણે નથી કરતા પણ એ લોકો આપણો ન્યાય કરે છે, એના લીધે આપણને ગુસ્સો આવે છે, દુઃખ થાય છે, તકલીફ થાય છે. ચાહે તમારા માટે હોય કે મારા માટે હોય, આપણે બંને અથવા આપણે બધા એ પરિસ્થિતિમાં પસાર થયા છે. ઉપજાવી કાઢેલી વાતો. ચોક્કસ એમને થોડી વાર માટે લાભ જરૂર થાય છે, પણ બહુ મોટું નુકસાન ઉપર સ્વર્ગમાં આપણે ન્યાયના દિવસે જોવાના છે. નહીં, પણ આપણે શાંત રહેવાનું છે. આપણે તો પ્રાર્થના કરવાનું છે કે પ્રભુ એમના હૃદયો બદલે, કે જેથી કરીને ન્યાય સભાની આગળ તેઓને ઊભું ના રહેવું પડે અને આપણે પણ પ્રભુની પાછળ ખંતથી ચાલી શકીએ. માટે આપણા પોતાના માટે, આપણા કુટુંબ માટે, પરિવાર માટે પણ આપણે પ્રાર્થના કરીએ. એક વખત એક ભાઈ, જેમને એવો મનમાં ડાઉટ હતો, શંકા હતી કે એમની પત્ની ઓછું સાંભળે છે. એટલે એમણે ચેક કરવા માટે જે એમના પત્ની સાંજના સમયે એ એમના ડ્રોઈંગ રૂમમાં શાક સમારતા હતા, ત્યાં થોડે દૂર ખુરશી રાખીને તેમને કહ્યું કે સાંભળો છો, પણ એમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. એટલે દૂરથી થોડા નજદીક આવ્યા. પછી ફરી વાર વન સેકન્ડ એમણે આનો આ જ પ્રશ્ન કર્યો, તમે સાંભળો છો?
થોડી વાર રાહ જોઈ, પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. ફરી થોડી વાર પછી તેઓ બીજી જગ્યા પર પોઝિશનમાં તેમના પત્નીની સર્કલમાં, એમના રડાર અથવા એમના રેડિયસમાં જ્યાંથી તેને સંભળાય એવું સમજીને એટલી નજીક આવીને તેમણે ફરી વાર આ પ્રશ્ન કર્યો, તમે સાંભળો છો? કોઈ પ્રત્યુત્તર નહીં. ફરી સીધા જ એમની પાસે સામે ઉભા રહીને કહ્યું, તમે સાંભળો છો? એમના પત્ની ગુસ્સે થઈ ગયા. આ 5મી વાર બોલું છું કે હું કે હા બોલો, શું કહો છો? એમના પતિને એવું હતું, એ બહેનના પતિને, એ ભાઈને, કે મારી પત્ની સાંભળી નથી શકતી. પણ હકીકતમાં તો તેઓ પોતે બરાબર સાંભળી શકતા ન હતા. એમના પોતામાં ખામી હતી. અને આવું જ આપણી સાથે પણ બને છે. આપણને તોલનાર લોકો, આપણને ત્રાજવામાં તોડનાર લોકો, આપણો ન્યાય કરનાર લોકો, જગતના લોકો. અને માટે આપણે એવી બાબતોને માટે ગભરાય નહીં, બીએ નહીં. આપણે તો બસ આપણું કામ કરે રાખવાનું છે. જેમ એ પત્ની એનું શાક સમારવાનું કામ કરતી હતી, એમ આપણે આપણું કામ જે પ્રભુએ આપણને સોંપ્યું છે, સેવાકીય છે, તો સેવામાં આગળ વધીએ. અથવા જે તે આપણી કૌટુંબિક જવાબદારીઓ છે, આપણી આત્મિક જિંદગીમાં જે પ્રમાણે આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, જે વ્યવસ્થાઓ પ્રમાણે આપણે ચાલતા રહીએ. બીજાને જે રીતે જોવું હોય એ જોવે, એ એમનો પ્રશ્ન છે. પણ આપણે એ રીતે જીવવા પ્રયત્ન કરીએ, આપણે એ રીતે જીવીએ, અથવા આપણે એ રીતે જ ચાલીએ કે જે રીતે તમારો અને મારો મસીહા, તમારા અને મારા ઈસુ નાઝારી, તમારા મારા પ્રભુ, એ જે ઈશ્વરના એકના એક દીકરા છે, જેમના લોહીમાં તમેનું કરી દે છે, એ પ્રમાણે આપણે ચાલવાનું ચાલુ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જો તમે ટેન્શન ફ્રી થઈ જશો, તમે ટેન્શન ફ્રી થઈ જશો. ખરેખર વાલા મિત્રો, શાંત રહેવાને માટે આપણે પણ આપણા કામમાં મચ્યા રહેવું પડશે. ઘણીવાર કેમ ના શાંત રહીએ એવો પ્રશ્ન થાય. પણ એના માટે શાંત રહેવાના માટે પણ આપણી જવાબદારીઓને વળગી રહીએ, આપણા કામમાં મચેલા રહીએ. જે કંઈ આપણા ભાગનું છે, જે કંઈ આપણી જવાબદારીનું છે, એને વિશ્વાસથી કરતા રહીએ. અને જુઓ, જે બાબતોમાં આપણે શાંત રહેવું છે, જે બાબતમાં આપણે શાંત રહેવાની જરૂર છે, એ બાબતોમાં આપણે શાંત રહી શકીશું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે જ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સુંદર સવારને માટે, આજના દિવસને માટે. જે કંઈ આજે તમે અમને સમજણ આપી, બુદ્ધિ આપી, જે કંઈ આજે તમે અમને શીખવાડ્યું, જે બાબતો ન કરવી જોઈએ, જે બાબતોમાં કેવી રીતના શાંત રહેવું, અને પ્રભુ બીજી કોઈ બાબત નહીં, પણ તમારી બાબત તરફ અમારે લક્ષ્ય આપવાનો છે, એ બાબતો શીખવાડવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર અને આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા,
પ્રભુ અમને રોજ 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 તમારી આજ્ઞા પાળતા શીખવાડો, તમારા વચનો પ્રમાણે જીવતા શીખવાડો પ્રભુ. એટલા માટે કે પ્રભુ અમે એ જ બાબતો કરીએ કે જે તમને ગમે છે, જે તમને પસંદ છે. અને પ્રભુ અમે તમારા વચન દ્વારા હિંમત મેળવવા માંગીએ છીએ, અને જે કોઈ આ વચનો પર ભરોસો કરે છે તેમને પ્રભુ તમે અત્યારે બમણા આશીર્વાદ સાથે, બમણા બળ સાથે, જોશ સાથે તમે ભરી દો. તમારું વચન કે જે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. અને જે કોઈ પ્રભુ આવી જગતની બાબતો દ્વારા ન્યાય પામેલા છે, હતાશ થયા છે, દુઃખી થયા છે, નિરાશ થયા છે, અન્યાયનો પ્રભુ વિજય થયો છે, સત્યોને સામે તેઓ પડ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા તમામ ઘાયલોને પ્રભુ તમે હિંમત આપો, તમારા બળથી ભરી દો, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. અને પ્રભુ તમારા આવતા સુધી પ્રભુ કે તમારા યોજનાના દિવસો સુધી તમે દરેકની સંભાળ લો, બચાવો, સ્થિર રાખો, બેઠા રાખો. અને પ્રભુ એવી કોઈ બાબતોની અંદર તેઓ પડીને તેઓની આત્મિકતા ન ગુમાવે એવું તમે થવા દો. એક એવું શુદ્ધ વાતાવરણ પ્રભુ તમારા બાળકો માટે પૂરા પાડો કે જ્યાં તેઓ તમારું ભજન કરે, તમારી સ્તુતિ કરે, તમારી આરાધના કરે. અને એવા સારા લોકો, મિત્ર મંડળ અને પ્રભુ એવા સેવક અને સેવિકાઓ પૂરા પાડો કે પ્રભુ જે માર્ગમાં જવાનું છે એ માર્ગમાં જવાના માટે શિક્ષણ, હિંમત અને પ્રભુ સંગત મળી રહે. પ્રભુ એ દ્વારા એકબીજાનું પોષણ થાય, હિંમત મળે એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ અમે અત્યારે પ્રભુ તમારે આગળ નમ્યા છે ત્યારે એવા લોકોને યાદ કરીએ છીએ જેઓ જગતના જીવનમાં વ્યસ્ત છે, જગતની બાબતો પાછળ પડ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ. તેમને પાછા લાવો. જગતની જે બાબતો, જે જગતની અંધકારની સત્તાઓ છે જેઓ એમાં ખોવાઈ ગયા છે પ્રભુ, જગતની લાલસામાં છે પ્રભુ, કૃપા કરો તેમનો નાશ ના થાય પણ તેમનો બચાવ થાય. પિતા તમારા વાલા દીકરાને પ્રભુ તમે વધસ્તંભ પર કચડ્યા છે ત્યારે પ્રભુ એ કુરબાની પ્રભુ, પ્રભુ એ પાપોની માફી, એ અનંત જીવનનો માર્ગ તેમને મળે અને તેમનો નાશ ન થાય અને બીજા મરણથી તેમને બચાવી લેવામાં આવે એવું થવા. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે પ્રભુ તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ એવું જલ્દીથી જાહેર થવા દો પ્રભુ. માદાઓને પણ તમારી પાસે લાવીએ છીએ. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જે તે પ્રકારના રોગો છે એ રોગો તેમના શરીરમાંથી દૂર થાય. લડાઈ ઝઘડાઓ દૂર કરો, તમારી શાંતિ સ્થાપો. કાનૂની બાબતમાં તમે તેમને વિજય અપાવો. તેમના રોજગાર, નોકરી ધંધાને પ્રભુ, તેમના આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના સગળા રસ્તા ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ આપો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા દાણા રૂપમાં કડવા નામો પ્રભુ જે ઉમેરવામાં આવ્યા છે એને ખાલી જ કરો. તમારી સેવિકાને એનો કબજો અપાવો. લુક 18:1 પ્રમાણે વિશ્વાસ કરતા આ બાબત પોકારીએ છે. જે 2 મકાનો વેચવાના છે વેચાય, તેને લઈને જે કંઈ આર્થિક પ્રભુ તકલીફો છે પ્રભુ એને દૂર કરો. આર્થિક જે સંકટો અથવા પ્રભુ જે કંઈ રોકાયેલા નાણાં છે પ્રભુ એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. એ તેમના મકાનના માલિકોને પ્રભુ અને તેમની જવાબદારીઓ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જેમના નાણાં પ્રભુ ટ્રાવેલ એજન્ટોમાં, કન્સલ્ટન્સીમાં અથવા બિલ્ડરો પાસે અથવા એક યા બીજી રીતે સ્કીમોમાં ફસાયા છે તેમને નાણાં તમે પાછા અપાવજો. છેતરામણીથી લઈ લીધેલા પૈસા પણ તમે આશીર્વાદ સાથે તમે તેમને પાછા અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી આગળ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ
અમારી સેવાઓને પર તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પાછું આપજો. જે છેલ્લી બાબત માંગી છે એ પર પૂરી પાડજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. મારી સેવાનું, મારા ઘરનું, મારા કુટુંબનું તમે પોષણ કરજો. અને તમારા દરેક સેવક સેવિકાઓને અને તમારા વિશ્વાસી બાળકોનું પોષણ તમે કરજો. તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અમારી પણ સેવાકીય જે જરૂરિયાતો છે પ્રભુ, અગત્યતા છે પ્રભુ, એ તમે પૂરી પાડજો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકોની સાથે રહેજો. પાપોની ક્ષમા કરજો. અને ખાસ પ્રભુ હવે આગળના સમયમાં તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખો. આખો દિવસ સંભાળો, બચાવો, અમારું રક્ષણ કરો. અને પ્રભુ સાંજે ફરીવાર આભાર માન તેડી લાવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.